श्री गणेशाय नमः। श्री सरस्वते नमः। श्री लक्ष्मी माताय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। श्री कृष्ण शरणं मम। हर हर महादेव की जय। ભાગવત સપ્તાહનું મહાત્મ્ય ભાગ 9મો। મૃત્યુ કેવું છે? લોકો મૃત્યુને અમંગળ માને છે, પરંતુ તે અમંગળ નથી। જે દુઃખમાંથી મનુષ્યને ડોક્ટર કે વૈદ્ય છોડાવી શકતા નથી, તે દુઃખમાંથી મૃત્યુ આપણને છોડાવે છે। મૃત્યુ એ પરમાત્માનો સેવક છે, એટલે તે મંગળ છે। ઠાકોરજીને થાય કે મારો દીકરો લાયક થયો છે કે નહીં, તે જોવા માટે મૃત્યુને આજ્ઞા કરે છે કે તે જીવને પકડી લાવો। જેને પાપનો વિચાર આવતો નથી, તેનું મૃત્યુ મંગળમય થાય છે। જીવનમાં મનુષ્ય મરણની બીક સાચી રાખતો નથી, તેનું જીવન બગડે છે, મરણ બગડે છે। અંધકારમાં મનુષ્યને જે ગભરામણ થાય છે, તે કાળની નહીં પણ પોતે કરેલા પાપોની યાદથી તે ગભરામણ થાય છે। પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી, ડરે છે ત્યારે કે પાપની સજા થવાનો જ્યારે વખત આવે છે ત્યારે। વ્યવહારમાં લોકો એકબીજાની બીક રાખે છે, મુનિમ શેઠની, કારકુન અમલદારની, પિતા પુત્રની વગેરે। ત્યારે મનુષ્ય કોઈ દિવસ ઈશ્વરનો ડર રાખતો નથી, તેથી તે દુઃખી છે। નિર્ભય કેમ થવાય? હું ભગવાનનો છું તેવું સતત જેને અનુસંધાન રહે છે, તેના હાથે પાપ થતું નથી। કાળના પણ કાળ પરમાત્મા છે, તે પરમાત્માનો હું અંશ છું, તેમ મનુષ્ય સમજે તો તેને કાળની બીક રહેશે નહીં। જ્યાં ભેદ છે ત્યાં ભય છે, જ્યાં અભેદ છે ત્યાં અભય છે। મોટો અમલદાર હોય પણ તેની પત્નીને તેની બીક લાગતી નથી, પત્નીને પતિની બીક લાગતી નથી, કારણ બંને એક છે। પરિસ્થિત મહારાજે સમાપ્તિમાં કહ્યું છે કે મારો ભેદભાવ નષ્ટ થયો છે, મને હવે કાળની બીક લાગતી નથી। જે મારામાં છે તે જ તક્ષકમાં છે, તક્ષક પ્રત્યે મને જરા પણ કુભાવ નથી। તક્ષકમાં પણ અંશ રૂપે શ્રી કૃષ્ણ બિરાજ્યા છે। પરમાત્મા જ કાળ રૂપે આવે છે। પરમાત્મા કાળ રૂપે આવે છે ત્યારે બીક લાગે છે। મારા પરમાત્મા 4 હાથવાળા છે, તે ચારે તરફથી મારું રક્ષણ કરે છે, તેઓ મારી સાથે છે। પરમાત્માને નિત્ય સાથે રાખો તો કાળની બીક લાગશે નહીં। ભીતિ વગર પ્રભુમાં પ્રીતિ થતી નથી। ભાગવતાશ્રય નિર્ભય બનાવે છે। ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે। નિર્ભયતા ભગવાનનો આશ્રય કરવાથી પ્રાપ્ત થાય છે। હું મારા શ્રી કૃષ્ણનો અંશ છું, હું ભગવાનનો છું। થોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્યને હિંમત રહે છે, ત્યારે પરમાત્માને નિત્ય સાથે રાખીને ફરે એ નિર્ભય બને તેમાં શું આશ્ચર્ય? ભીતિ વગર પ્રભુમાં પ્રીતિ થતી નથી। કાળનો ડર રાખો, કાળની મરણની ભીતિથી પ્રભુમાં પ્રીતિ થાય છે। માટે પાપની, ધર્મની, કાળની ભીતિ રાખજો। મનુષ્ય કાયમ કાળની બીક રાખે તો તેનાથી પાપ થશે નહીં। નિર્ભય થવું હોય તો પાપ છોડવું
પડશે. ભાગવત શાસ્ત્ર આપણને નિર્ભય બનાવે છે. મનુષ્યને બીજી ભીતિ ન હોય તો પણ કાળની ભીતિ સર્વને છે. કામનો નાશ કરી ભક્તિમય પ્રેમમય જીવન ગાળે તો તે કાળ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. કામને મારે તે કાળનો માર ખાતો નથી. કામના અને કાળના મારમાંથી છૂટવું હોય તો પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરવો પડશે. ઈશ્વર સાથે પ્રેમ કર્યા વગર આ વિકારો કામ ક્રોધ જતા નથી. પરમાત્મા સાથે પ્રેમ કરો એટલે કાળની બીક લાગશે નહીં. જે પરમાત્મા સાથે પ્રીતિ કરે છે તેનું કાળ કાંઈ કરી શકતો નથી. ધ્રુવજી મૃત્યુના માથા પર પગ રાખી વૈકુંઠમાં ગયા છે. કાળ એ જ તક્ષક નાગનું સ્વરૂપ છે. કાળ તક્ષક કોઈને છોડતો નથી. કોઈની ઉપર તેને દયા આવતી નથી. માટે આ જન્મમાં જ કાળ ઉપર વિજય મેળવો. જ્યારે જન્મ થાય છે ત્યારે મૃત્યુનો સમય, સ્થળ અને મૃત્યુનું કારણ નક્કી કરવામાં આવે છે. અંતકાળે પુણ્યનું સ્મરણ કેમ થતું નથી? પાપનું કેમ થાય છે? અંતકાળમાં મનુષ્યને પુણ્યનું સ્મરણ થતું નથી, પાપનું સ્મરણ થાય છે. પુણ્યનું સ્મરણ થાય તો મુક્તિ છે, તો મુક્તિ મળે છે. અંતકાળે તેને તીર્થયાત્રામાં જે કોઈ સત્કર્મ કર્યું હોય, ઘરમાં જે કાંઈ પુણ્ય કર્યું હોય તે યાદ આવતું નથી. તેનું એક જ કારણ છે કે પાપ કરવામાં મનુષ્ય સાવધ રહે છે. પુણ્ય કરે છે ત્યારે ગાફેલ હોય છે. પુણ્યમાં પૈસાનું, વિદ્યાનું અભિમાન હોય છે. પુણ્ય કરે છે ત્યારે તે અભિમાનમાં રહે છે. ઠાકોરજી આપે છે, તમે આપતા નથી, એ ભાવના સાથે તમે દાન કરો તો દાનનું 1000 ગણું પુણ્ય મળે છે. પરંતુ પાપ કરવામાં મનુષ્ય જેટલો સાવધ રહે છે તેટલો પુણ્ય કરવામાં સાવધ રહેતો નથી. પાપ જાહેર થશે તો જગતમાં ખોટું દેખાશે. પાપ એકાગ્ર ચિત્તથી કરે છે એટલે જ અંતકાળે તેને પાપનું સ્મરણ થાય છે. તેથી અંતકાળમાં જીવ ગભરાય છે. તેને કરેલા પાપો પ્રત્યક્ષ દેખાય છે. જીવ ગભરાય છે, મેં મરવાની કાંઈ તૈયારી કરી નથી, મારું હવે શું થશે? મનુષ્ય સર્વ કાર્ય માટે તૈયારી કરે છે પણ મરવાની તૈયારી તે કરતો નથી. લગ્નની તૈયારી કરો છો તેમ ધીરે ધીરે મરણની પણ તૈયારી કરજો. મૃત્યુ માટે સાવધાન રહેજો. મૃત્યુ એટલે પરમાત્માને જીવનનો હિસાબ આપવાનો પવિત્ર દિવસ. ભગવાન પૂછશે, મેં તને આપ્યું હતું તેનું શું કર્યું? મેં તને આંખ આપી હતી તેનું તે શું કર્યું? કાન આપ્યા હતા તેનો શો ઉપયોગ કર્યો? ભગવાન કોઈ ગરીબને એમ નહીં પૂછે કે તે કેટલું દાન કર્યું. મેં તને ધન આપેલું નહીં એટલે દાન તો તું ક્યાંથી કરી શકે? મેં તને ધન નહીં આપેલું પણ મેં તને મન તો આપ્યું હતું ને. ગરીબને ભગવાન પૂછે છે, મેં તને ધન આપ્યું ન હતું પણ જીભ તો આપી હતી ને. આ હિસાબમાં જો ગડબડ હોય તો ગભરામણ જરૂર થાય છે. સાધારણ ઇન્કમટેક્સ ઓફિસરને હિસાબ આપવાનો હોય છે તો પણ મનુષ્ય ગભરાય છે. ઠાકોરજીને વંદન કરવા જાય છે, હે પ્રભુ, મેં ચોપડા જુદા જુદા બનાવ્યા છે પણ ધ્યાન રાખજો, 1 વર્ષનો હિસાબ આપવામાં આટલી ગભરામણ થાય તો આખા જીવનનો હિસાબ આપતી વખતે શું દશા થશે? પ્રભુએ આપણને જે કાંઈ આપ્યું છે તેનો હિસાબ આપવો પડશે. તમે મનુષ્યને છેતરી શકશો પણ ભગવાનને છેતરી શકશો નહીં. હવે મરણ કેમ સુધરે? મરણને સુધારવું હોય તો પ્રતિ ક્ષણે સુધારજો. પરમાત્માએ જે આપેલું છે તેનો સદુપયોગ કરવો,
એ પુણ્ય છે, તેનો દુરુપયોગ કરો એ પાપ છે. આંખનો સદુપયોગ કરો, મનનો સદુપયોગ કરો, ધનનો સદુપયોગ કરો, વાણીનો સદુપયોગ કરો તો મરણ સુધરશે. જેનું મરણ જીવન સુધરે છે તેનું મરણ સુધરે જ છે. પ્રતિ ક્ષણે ઈશ્વરનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે છે. ભાગવત મરણ સુધારે છે. સંભાવ જીવન સુધારે છે. રોજ સ્મશાને જવાની જરૂર નથી, પણ સ્મશાનને રોજ યાદ કરવાની જરૂર છે. શંકર ભગવાન સ્મશાનમાં બિરાજે છે. શંકર ભગવાન જ્ઞાનના દેવ હોવાથી સ્મશાનમાં રહે છે. સ્મશાન એ જ્ઞાન ભૂમિ છે. સ્મશાનમાં સંભાવ જાગે છે, તેથી જ્ઞાન પ્રગટ થાય છે. તેથી જ્ઞાન ભૂમિ છે. સંભાવ જાગે તેનું નામ સ્મશાન. સ્મશાનમાં કોઈ પણ આવે, રાજા આવે કે રંક આવે, મૂર્ખ આવે કે વિદ્વાન આવે, દરેકના શરીરની તો રાખ જ થાય છે. સંભાવ એટલે વિષમ ભાવનો અભાવ. સંભાવ એ જ ઈશ્વર ભાવ. મનુષ્ય સર્વમાં સંભાવ રાખી વ્યવહાર કરે તો તેનું મરણ સુધરે છે. સર્વમાં ઈશ્વર ભાવ જાગે તો જીવ દીન બને અને પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન પણ દીનતા છે. અમર કેમ થવાય? અમર કથાનો આશ્રય કરો તો તમે અમર થશો. મનુષ્યને અમર બનવું છે. ભાગવતની કથા અમર છે. અમર કથાનો આશ્રય કરી તે અમર બને છે. પરિસ્થિત સુખદેવજી અમર છે. ભાગવતની કથા તમને અમર બનાવે છે. ભક્તિ રસનું દાન કરે છે. મીરાબાઈ દ્વારકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ ભક્તિથી સદેહે જગદીશમાં સમય ગયા અને અમર બન્યા છે. ભાગવતની કથા સાંભળો, અનાયાસે સમાધિ લાગી જશે. યોગ તપ વિના ભગવાનને મેળવવાનું સાધન છે ભાગવત શાસ્ત્ર. ભાગવત ભગવાનને એવા સરળ કે તે બધા સાથે બોલવા તૈયાર છે. જ્યારે ભગવાન કોઈક અધિકારી સાથે બોલે છે, ભાગવત નિસંદેહ બનાવે છે. ભાગવત શાસ્ત્ર મનુષ્યને નિસંદેહ બનાવે છે. આ કથામાં બધું આવી જાય છે. બુદ્ધિનો પરિપાક, જ્ઞાનનો પરિપાક, જીવનનો પરિપાક વગેરે થયા પછી પરમાત્માની પ્રેરણાથી વ્યાસજી આ ગ્રંથની રચના કરી છે. વ્યાસ નારાયણ એ ભગવાન શ્રી કૃષ્ણનો જ્ઞાનાવતાર છે. વ્યાસજી સમાન કોઈ બુદ્ધિમાન થયો નથી અને થવાનો નથી. કોઈ પ્રશ્ન એવો નથી જેનો જવાબ ભાગવતમાં વ્યાસજીએ ન આપ્યો હોય. ભગવાનના નામનો જપ કરતા પ્રેમથી આ કથા શ્રવણ કરજો, તમે નિસંદેહ થશો. ભાગવત નારાયણ રૂપ છે, પરિપૂર્ણ છે. તેના શ્રવણથી આસ્તિકને પણ માર્ગદર્શન મળશે. નાસ્તિક હશે તે આસ્તિક થશે. સુખદેવજી જેવા આત્મારામ મુનિએ સર્વસ્વ છોડ્યું પણ આ કથા છોડી નહીં. આત્મારામ કોટીના મહાત્માઓ પણ આ કૃષ્ણ કથામાં પાગલ બને છે. સિદ્ધિ, આસ્તિક, નાસ્તિક, પામર દરેકને આ કથા દિવ્ય જીવનનું દાન કરે છે. વ્યવહારનું જ્ઞાન પણ ભાગવતમાં આવશે. ભાગવતમાં જ્ઞાનયોગ, કર્મયોગ, સમાજ ધર્મ, સ્ત્રી ધર્મ, આબાદ ધર્મ, રાજનીતિ વગેરેનું જ્ઞાન ભર્યું છે. આ એક જ શાસ્ત્ર એવું છે કે જેનું શ્રવણ મનન કર્યા પછી કંઈ જાણવાનું બાકી રહેતું નથી. સાધકને સાધન માર્ગમાં કેવા સંયમો આવે છે તે વિચારી વ્યાસજીએ આ કથા કરેલી છે. સુખદેવજી મહારાજ કથા એવી કરે છે કે સાંભળ્યા પછી મનમાં કોઈ શંકા રહેતી જ નથી. સમાપ્તિમાં સુખદેવજીએ પ્રશ્ન કર્યો, હે રાજન, હવે તારે કાંઈ વિશેષ સાંભળવાની ઈચ્છા છે? હજુ તને કાંઈ શંકા હોય તો પ્રશ્ન કર. ત્યારે પરિસ્થિત મહારાજે કહ્યું
કે મારા મનમાં હવે કોઈ શંકા નથી, મને કોઈ બીક નથી, હું નિર્ભય થયો છું. આ કથા મનુષ્યને નિસંદેહ બનાવે છે, નિર્ભય બનાવે છે. આ કથાથી ભગવાનના દર્શન કરવાની દિવ્ય દ્રષ્ટિ મળે છે. આ કથા એવી દિવ્ય છે, વ્યાસજીએ માન્યું છે કે જે મારા ભગવાનમાં નથી તે જગતના કોઈ ગ્રંથમાં નથી. ભાગવતમાં છે તે જ બીજા ગ્રંથોમાં છે. ભાગવત શાસ્ત્ર એ પરિપૂર્ણ નારાયણ ભગવાનનું સ્વરૂપ છે. તે અતિશય દિવ્ય છે. શ્રી કૃષ્ણ શરણમમાં ભાગવત માહાત્મ્યમ અધ્યાય 9મો સમાપ્ત. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.